પ્રજામાં રોષની લાગણી જિલ્લા કલેક્ટર તેમજ ડેપ્યુટી કલેક્ટરને લેખિતમાં ફરિયાદ પણ કરી હતી. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે આરસીસી સિમેન્ટ રોડ ટ્રીમેક્સ પદ્ધતિથી બનાવવામાં આવી રહ્યો છે, જેમાં રોડનું નબળું કામ અને ગુણવત્તાહીન કામ નગરસેવકો અને પ્રજાજનોના ધ્યાને આવતા અને પોતાના કામ ધંધા અડધો દિવસ બંધ પાડીને જિલ્લા કલેક્ટર અને ડેપ્યુટી કલેક્ટરને લેખિતમાં આવેદન આપી રોડની કામગીરીને અટકાવી દેવામાં આવી છે. આ વિસ્તાર છે જલારામ સોસાયટીથી લઈ અને અલીભાઈ જતો રસ્તો છે અને આ રસ્તો 470 મીટરની પહોળાઈવાળો રસ્તો છે, જે 67 લાખ રૂપિયામાં આ કામગીરી કરવામાં આવેલ છે. પણ આ કામગીરીની અંદર જે અત્યારે લોખંડ જોવામાં આવે છે અને એ લોખંડ ઉપર 5 ઇંચનું લહેર હોય ટ્રીમેક્સ પદ્ધતિથી કામ થવું જોઈએ, જે કામ થયું નથી. અને આ પોઝિશનમાં અત્યારે આને થીગડા મારવાનું કામ ચાલુ હતું. અમારે ધ્યાન ઉપર આવતા અમે એ અટકાવેલ છે આ વિસ્તાર સાથે અને એની જિલ્લા કલેક્ટર સાહેબને લેખિતમાં જાણ કરી છે, ફોટોગ્રાફ મોકલા છે અને અન્ય જગ્યાએ પણ મીડિયામાં પણ આ રીતના રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થયેલો છે એવું સ્પષ્ટ ફરી થાય છે. અને આની અંદર નગરપાલિકા પણ એની મિલીભગત હોય એવું પણ અમને લાગી રહ્યું છે, એટલે અમે આ કામ આ વિસ્તારના લોકો સાથે અટકાવ્યું. નગરપાલિકા દ્વારા થતા રોડના મોટા ભાગના કામમાં ભ્રષ્ટાચાર નજરે પડે છે. ગુજરાત સરકાર જ્યારે દરેક શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારમાં ભ્રષ્ટાચાર નાબૂદીના બળગા ફૂંકે છે, ત્યારે વેરાવળ પાટણમાં ઉચ્ચ ગુણવત્તાવાળા આરસીસી રોડમાં લોટ પાણી અને લાકડા જેવું કામ ચાલી રહ્યું છે. અમુક વિસ્તારોમાં તો લોખંડના સળિયા બહાર આવી જતા વાહન અકસ્માત પણ થયેલ છે અને રાહદારીઓને આ સળિયાથી મુશ્કેલીનો સામનો પણ કરવો પડે છે. નગરપાલિકા સુપરવાઇઝર અને એન્જિનિયર ત્યાં સાઇટ ઉપર કામ દરમિયાન ચાલુ હતું અને એમાં કોઈ ખામી દેખાય ચાલુ કામે નહોતી દેખાઈ મારી એની વિઝિટ દરમિયાન. શહેરના વોર્ડ નંબર 10માં રેલવે ફાટકથી તાલાલા નાકા સુધીના નવા રોડ પર ટ્રીમેક્સ પદ્ધતિથી ઘણા લાંબા સમયથી કામ કરવામાં આવી રહ્યું છે. હજુ સુધી કામ પૂર્ણ થયેલ નથી અને જે કામ થયું છે તેમાં રોડ ઉપરથી રેતી, કાંકરા તેમજ લોખંડના સળિયા બહાર નીકળી ગયેલ છે. આ રોડના કામમાં થયેલ ભયંકર ભ્રષ્ટાચાર ઉપર ઢાંગ પીછોડો કરવા તંત્રની મિલીભગતથી થયેલા નબળા કામ ઉપર ફરી રેતી સિમેન્ટનો માલ પાથરી ભ્રષ્ટાચારને ડામવાની કામગીરી હાથ ધરેલ છે, જેનાથી આ વિસ્તારના લોકોએ અને નગરસેવકોએ નબળા કામને નવેસરથી નીતિ મુજબ રોડ બનાવવા જવાબદાર તંત્રને પ્રજાના હિતમાં આદેશ કરવાની રોષપૂર્ણ માંગણી કરેલ છે. તેમજ આ વિસ્તારના કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટમાં હોય તેને કોણે આ કોન્ટ્રાક્ટ આપ્યો અને કોના કહેવાથી તે પણ એક સવાલ છે. હેમલ ભટ્ટ, વેરાવળ.